Good morning once again. In the last lecture of PI2, આપણે લોકોએ યુનિટ 2 ભણતા હતા, that is level measurement techniques. Okay. આ ચેપ્ટરમાં આપણે લોકોએ from basic level measurement નો ઇમ્પોર્ટન્સ શું છે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી, લેવલ મેઝરમેન્ટની અલગ અલગ કઈ કઈ ટેકનિક્સ છે આપણે લિસ્ટ આઉટ કરેલી, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે અવેલેબલ છે બધા લિસ્ટ આઉટ કરેલા. ઓલરાઈટ, એન્ડ આજનો આપણો ટોપિક છે એર પર્ચ સિસ્ટમ. Okay, we classified the level measurement techniques into two types, direct and indirect method, right? So direct method આપણે complete થઈ ગયેલું and પછી આપણે start કરેલું indirect methods. એમાં we have two types, hydrostatic and electrical type. Just a minute. So એમાં આપણી પાસે two types છે, એક છે હાઇડ્રોસ્ટેટિક અને બીજું છે ઇલેક્ટ્રિકલ. ઓકે, એન્ડ હાઇડ્રોસ્ટેટિકમાં આપણે લોકોએ સ્ટાર્ટ કરેલું સૌથી પહેલું હતું એમાં પ્રેશર ગેજ મેથડ. ઓકે, પછી લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ કમ્પ્લીટ કરેલું ટિલ એર બેલોઝ મેથડ. ઓલરાઈટ, અને આજનો આપણો ટોપિક છે એર પર્જ સિસ્ટમ. ઓકે, સો વી હેવ two types, air purge system and liquid purge system. As you can see in the diagram, this is the construction of an air purge system. આ સિસ્ટમ જે છે એ લેવલ માપવા માટે યુઝ કરવામાં આવે છે. Okay, so it is used to measure the level. It is also known as the bubbler method. આનું બીજું નામ શું છે? Bubbler method. This is one of the most popular method for measuring hydrostatic liquid level measuring system. Okay, hydrostatic liquid level જ્યારે તમારે measure કરવાનું હોય at that time, in that આ પ્રકારની જે method જે છે it is very popular. Okay. The bubbler system is inexpensive but accurate means of measuring the fluid level upon a vented, in open or vented containers, especially those in harsh environments such as cooling towers, sumps, swimming pools or reservoirs. Okay, construction જોઈ લઈએ શું છે આમાં. The system consists of a source of compressed air. Okay, so there is a source of compressed air. અહીંયાથી water air inlet છે. Okay, this is an air regulator. પછી થ્રુ ધીસ વાલ્વ આ જે એક હોલો ટ્યુબ છે એની અંદર એર જે છે એ એન્ટર થાય છે. ઓકે, સો એની અંદર વી હેવ અ સોર્સ ઓફ કમ્પ્રેસ્ડ એર, દેન વી હેવ અ એર ફ્લો રિસ્ટ્રિક્ટર, ધીસ વન. ઓકે, સેન્સિંગ ટ્યુબ એન્ડ પ્રેશર ટ્રાન્સમીટર. અહીંયા આવી ગયું છે તમારું પ્રેશર ઇન્ડિકેટર એન્ડ પ્રેશર ટ્રાન્સમીટર. ઓકે, તો ઓનલી કમ્પોનન્ટ ઓફ બબલર સિસ્ટમ that is exposed to the element is the sensing tube. આ જે ટ્યુબ જે છે એને તમારું લિક્વિડ જેમાં તમારે લેવલ માપવાનું છે એમાં એને ડુબાડવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન. નાઉ હાઉ ઇટ વર્ક્સ. જ્યારે આમાં આ ટ્યુબ જે છે એને પહેલા આમાં ઇમર્સ કરવામાં આવે છે ઇનટુ ધ લિક્વિડ. નાઉ વેન ધ ટેન્ક ઇઝ એમ્પ્ટી, સી આ જે ટ્યુબ જે છે ને એને ટેન્કના એન્ડ સુધી નથી લઈ જતા, મતલબ એનું જે બોટમ છે ત્યાં ટચ નથી કરાવતા, બટ રાધર ઓલમોસ્ટ એનો જે ડેટમ લાઈન જેને તમે કહી શકો રેફરન્સ લાઈન ત્યાં સુધી એને જવા દેવામાં આવે છે. હવે જ્યારે આમાં કોઈ લિક્વિડ હોતું નથી, જ્યારે ટેન્કમાં કોઈ લિક્વિડ નથી હોતું ત્યારે શું થાય છે કે આમાંથી જે ઇનપુટ જે પ્રેશર જે કોન્સ્ટન્ટલી એર જે આમાં કોન્સ્ટન્ટ સપ્લાય થાય છે એ આરામથી બહાર ફ્લો થઈ જશે. ઓકે, તો પ્રેશર ઇન્ડિકેટર જે છે એ તમને કંઈક અલગ રીડિંગ બતાવશે. ઓકે, બેઝિકલી પ્રેશર ગેજ જે છે એ તમને 0 બતાવશે. વાય? બીકોઝ there is no back pressure. ઓકે, કોઈ બેક પ્રેશર નથી આમાં, રાઈટ? એઝ યુ કેન સી there is no back pressure. પણ જ્યારે આમાં જેમ જેમ લિક્વિડ લેવલ રાઇઝ થાય છે, ઓકે, જેમ જેમ લિક્વિડ લેવલ રાઇઝ થાય છે તો એર ફ્લો જે છે એ રિસ્ટ્રિક્ટ થાય છે. નીચે જે એર ફ્લો છે, એર જે અહીંયાથી બહાર ઇઝીલી ફ્લો થઈ જતી હતી એ શું થાય છે? રિસ્ટ્રિક્ટ થાય છે બાય ધ ડેપ્થ ઓફ ધ ફ્લુઇડ. ઓકે, બાય ધ ડેપ્થ ઓફ ધ ફ્લુઇડ. અને એનાથી શું થાય છે કે જે એર પ્રેશર જે છે જે લિક્વિડ હેડ ઉપર લાગે છે, અહીંયાથી જે એર પ્રેશર જે લિક્વિડ હેડ ઉપર લાગે છે એના લીધે શું થશે? એક બેક પ્રેશર અપિયર થશે. તમારું જે પ્રેશર ઇન્ડિકેટર જે છે તમને કંઈક પ્રેશર બતાવશે બીકોઝ there is a restriction in the flow of air because of the fluid in the tank. ઓકે, તો એ જે બેક પ્રેશર જે છે એ જે પ્રેશર ઇન્ડિકેટર છે it is calibrated in terms of level of the liquid. Okay, it is calibrated in terms of level of the liquid. So this is how an air purge system works. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એર જે છે એ કન્ટિન્યુઅસલી પર્જ થયા જ કરે છે. એર જે છે એ કન્ટિન્યુઅસલી
કન્ટિન્યુઅસલી આમાંથી પર્જ થયા જ કરે છે. ઓકે, સો દેર ઇઝ નો ચાન્સ કે લિક્વિડ જે છે તમારા ટેન્કનું એ આ ટ્યુબની અંદર ઘૂસી શકે. ઓકે, બીકોઝ એર જે છે કોન્સ્ટન્ટલી આમાંથી બહાર ફ્લો થાય જ છે, તો એના લીધે આમાં કોઈ લિક્વિડ જે છે એ તમારા આની અંદર પાછું ટ્યુબની અંદર જઈ શકતું નથી. ઓકે, એન્ડ હેન્સ આ જે ટ્યુબ જે છે એને કહેવામાં આવે છે પર્જ્ડ. આપણે જે નામ આપ્યું ને એર પર્જ. ઓકે, તો આ જ રીઝનના લીધે એને કહેવામાં આવે છે કે ટ્યુબ જે છે ઇટ ઇઝ પર્જ્ડ. ઓકે, કોમનલી જે એર જે છે એને યુઝ કરવામાં આવતી હોય છે. પર્જિંગ ફ્લુઇડ ઇઝ એર. પણ જો એર જે છે એ ટેન્કમાં રહેલા ફ્લુઇડ સાથે રિએક્ટ કરી શકતું હોય, ઓકે, તો ઇન ધેટ કેસ ડિફરન્ટ ગેસીસ છે, જેમ કે કાર્બન છે, નાઇટ્રોજન છે, એને યુઝ કરવામાં આવે છે ડિપેન્ડિંગ ઓન ધ પ્રોપર્ટીઝ ઓફ ધ લિક્વિડ. ઓલરાઈટ, એક જ મિનિટ. ઓકે, મેં તમને જે મટીરિયલ 15 તારીખે ગ્રુપમાં મોકલેલું એમાં બી સેમ આ જ ડાયગ્રામ અને સેમ આ જ એક્સપ્લેનેશન લખેલું છે. બરાબર, એમાં એક એક્સ્ટ્રામાં તમને આપેલું છે ઇન્ડસ્ટ્રીયલ એર પર્જ લિક્વિડ લેવલ ઇન્ડિકેટર. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ એર પર્જ લિક્વિડ લેવલ ઇન્ડિકેટર. આ જે છે આપણે આ બતાવેલું છે એર પર્જ લેવલ ઇન્ડિકેટર. બરાબર, તમને જો આ ફાવે તો આ ડ્રો કરજો, એન્ડ ઇફ યુ રિમેમ્બર ધીસ વન તમે આ બી ડ્રો કરી શકો છો. ધીસ ઇઝ એન actual industrial air purge liquid level indicator. ઓલરાઈટ, સો whichever you remember એ તમે ડ્રો કરી શકો છો. બંને સાચા જ છે, બીકોઝ આઈ નો કે તમે લોકો જ્યારે મટીરિયલ જોશો ત્યારે તમે મને ક્વેશ્ચન પૂછશો કે મેડમ કયું કરવાનું છે. સો તમે બંનેમાંથી જે કરો એ બંને સાચા જ છે. ઓલરાઈટ, સો ધીસ વોઝ લિક્વિડ air purge system. Alright, next we have the liquid purge system. ઓકે, તો જ્યારે એર પર્જ સિસ્ટમ જે છે એ સુટેબલ ના હોય to use in the level measurement because air bubbling through liquid may interfere with its crystallization. In that case, a liquid purge system is used. એ કન્ડિશનમાં શું યુઝ કરવામાં આવે છે? લિક્વિડ પર્જ સિસ્ટમ. જ્યારે એર પર્જ સિસ્ટમ જે છે એ સુટેબલ ના હોય ત્યારે લિક્વિડ પર્જ સિસ્ટમ જે છે એ યુઝ કરવામાં આવે છે. The construction and working of a liquid purge system is same as an air purge system. બંનેનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ સેમ જ છે, લિક્વિડ પર્જ અને એર પર્જનું. ખાલી ડિફરન્સ કેટલો છે કે ઇન પ્લેસ ઓફ એર વોટર ઓર લાઇટ મિનરલ ઓઇલ ઇઝ યુઝડ એઝ ધ પર્જિંગ લિક્વિડ. ઓકે, તો આમાં આપણે જે હોલો ટ્યુબમાં જે એર જતી હતી એના બદલે આમાં વોટર અથવા તો કોઈ લાઇટ મિનરલ ઓઇલ જે છે એનો યુઝ કરવામાં આવે છે. રેસ્ટ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ આર સેમ. The nature of purging liquid must be such that the introduction of small quantities of it into the plant will not affect the production on process. શું કહેવા માંગે છે આ કે તમે જે પર્જિંગ લિક્વિડ યુઝ કરો છો આઈધર વોટર ઓર એની અધર કાઇન્ડ ઓફ મિનરલ ઓઇલ, બરાબર, તો એની પ્રોપર્ટીઝ એવી હોવી જોઈએ, એનો નેચર એવો હોવો જોઈએ કે એ જે ટેન્કમાં રહેલું લિક્વિડ છે અને આગળ જે પ્રોડક્ટ બને છે પ્રોસેસ થ્રુ એની ઉપર એની કોઈ અસર થવી જોઈએ નહીં. Okay, it should be free flowing and not vaporized at the temperature of the pipeline. શું કહેવા માંગે છે કે it should be free flowing, બહુ વિસ્કસ ફ્લુઇડ ના હોવું જોઈએ એન્ડ પાઇપલાઇનનું ટેમ્પરેચર જે હોય એની સાથે ઇવાપોરેટ ના થઈ જવું જોઈએ. ઓકે, સો whichever liquid you select for liquid purge system એનામાં આટલી પ્રોપર્ટીઝ જે છે તમારે ચેક કરવાની. Alright, so this was about the hydrostatic level measurement technique. ચાર ટાઈપના જોઈએ આપણે આમાં. ચાર ટાઈપ જોઈએ આપણે આમાં. કઈ કઈ જોઈએ આપણે? પ્રેશર ગેજ મેથડ, એર બેલોઝ મેથડ, એર પર્જ સિસ્ટમ એન્ડ લિક્વિડ પર્જ સિસ્ટમ. Alright, so this was the first part of the indirect level measurement techniques. Okay, now next is electrical method. આપણે આમાં two types list out કરેલ ને, એક હતું હાઇડ્રોસ્ટેટિક અને બીજું છે electrical methods. Okay, now electrical methods માં આપણી પાસે two types છે. We have capacitance level indicator and radiation level indicator. We have capacitance level indicator and radiation level indicator. Yes, so let us start with the capacitance type of level measurement. Okay,
ઇલેક્ટ્રિકલ મેથડ જે છે એનો મતલબ શું થશે કે તમને જે આઉટપુટ મળે છે ઇટ વિલ બી ઇન ધ ફોર્મ ઓફ એન ઇલેક્ટ્રિકલ સિગ્નલ, રાઈટ? જે આઉટપુટ જે હશે ઇટ વિલ બી ઇન ધ ફોર્મ ઓફ એન ઇલેક્ટ્રિકલ સિગ્નલ. સિમ્પલ, બરાબર? સૌથી પહેલા વાત કરીએ કેપેસિટન્સ ટાઈપ લેવલ મેઝરમેન્ટની. હવે આપણે કેપેસિટર વિશે ભણેલા જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં, સેકન્ડ સેમેસ્ટરમાં, તો એટ ધેટ ટાઈમ તમને ખબર હશે કે કેપેસિટન્સનું ઇક્વેશન, the equation, the capacitance of a parallel plate capacitor. Capacitor શું component છે કે it is a passive component which stores electrical charge. ઓકે, એ એક passive component છે જેનું કામ છે ઇલેક્ટ્રિકલ ચાર્જને સ્ટોર કરવાનું. ઓકે, સો ઇફ યુ હેવ અ પેરેલલ પ્લેટ કેપેસિટર તો એનું કેપેસિટન્સ કેટલું હશે? તો કે કેપેસિટન્સ C is equal to K multiplied by A upon D. Okay, C is equal to K multiplied by A upon D. K શું છે? તો કે it is dielectric constant. પેરેલલ પ્લેટ કેપેસિટર જે છે એમાં બે મેટલ પ્લેટ્સ હોય છે અને એની વચ્ચે કંઈક ડાઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવેલું હોય છે. ઓકે, સો એ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ multiplied by area of the plate in meter square divided by distance between the two plates in meter. ઓકે, આ વસ્તુ સમજજો, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કેપેસિટન્સ ટાઈપ લેવલ મેઝરમેન્ટનું આ જ મેઇન પ્રિન્સિપલ છે, આ એનો વર્કિંગ પ્રિન્સિપલ છે કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે તો કે એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઇડ બાય ધી પ્લેટનો એરિયા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ બિટવીન ધ પ્લેટ. Okay, therefore it is seen from the above equation that if A and D are constant, કે જો area of the plate અને પ્લેટની વચ્ચેનો distance fixed છે, okay, it is not changing, which means it is a constant value, તો પછી કેપેસિટરનું જે કેપેસિટન્સ છે it is directly proportional to the dielectric constant, right? So it is directly proportional to the dielectric constant, and this principle is utilized in the capacitance level indicator. Okay, now it is very important to understand this principle because આના જ બેઝિસ ઉપર આખું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ વર્ક કરે છે કે જો પ્લેટનો એરિયા એન્ડ પ્લેટની વચ્ચેનો ડિસ્ટન્સ if it is fixed, okay, it means it is having a constant value, the capacitance is directly proportional to the dielectric constant. So if the dielectric constant changes, which means the level of the fluid changes, the capacitance will change, and the change in capacitance is a direct indication of the level of the tank. Okay, this is the construction of a capacitance type level indicator. Construction માં જોઈએ તો શું છે? This is the tank. Okay, tank કેવી છે? તમારી મેટલની tank છે. Okay, કેવી છે? મેટલની tank છે અને એની અંદર એક પ્રોબ ઇન્સર્ટ કરવામાં આવે છે. શું ઇન્સર્ટ કરવામાં આવે છે? પ્રોબ, જેને તમે કહો છો ઇન્સ્યુલેટેડ કેપેસિટન્સ પ્રોબ. Okay, that is an insulated capacitance probe. પ્રોબને જે છે ટેન્કની વોલની પેરેલલ ફિક્સ કરવામાં આવે છે. ઓકે, પ્રોબને છે એ ટેન્ક વોલની પેરેલલ ફિક્સ કરવામાં આવે છે એન્ડ ટેન્કમાંથી અને પ્રોબમાંથી કનેક્શન્સ કાઢવામાં આવે છે ટુ અ કેપેસિટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ટુ અ કેપેસિટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓલરાઈટ, સો કેપેસિટન્સ પ્રોબ વિલ બી અ મેટલ ઇલેક્ટ્રોડ. ઓકે, અને ટેન્કની વોલ જે છે એ તમારો બીજી પ્લેટ. ઓકે, સો આપણે પેરેલલ પ્લેટ કેપેસિટરની કન્ડિશન અહીંયા સેટિસ્ફાઈ થાય છે. ઓકે, વી હેવ ટુ પેરેલલ પ્લેટ્સ બેઝિકલી. ઓકે, નાઉ દેર આર ટુ કન્ડિશન્સ કે જો ટેન્ક નું જે લિક્વિડ જે છે, ટેન્કમાં ભરેલો લિક્વિડ છે એ નોન ઇન્ડક્ટિવ છે. ઓકે, ઇફ ઇટ ઇઝ અ નોન ઇન્ડક્ટિવ લિક્વિડ તો કેપેસિટન્સ પ્રોબ અને ટેન્ક વોલ જે છે એ પેરેલલ પ્લેટ કેપેસિટરની જેમ એક્ટ કરશે. ઓકે, એ પેરેલલ પ્લેટ કેપેસિટન્સની જેમ એક્ટ કરશે. અને જો લિક્વિડ કન્ડક્ટિવ હશે, જો લિક્વિડ કન્ડક્ટિવ હશે તો કેપેસિટન્સ પ્રોબ અને લિક્વિડ જે છે એ પેરેલલ પ્લેટની જેમ એક્ટ કરશે અને પ્રોબનું જે ઇન્સ્યુલેશન છે it acts as the dielectric. All right, so we have two conditions here. All right, now the capacitance measuring device is connected with the probe and tank wall, which is calibrated in terms of the liquid of the tank. હવે જ્યારે ટેન્કનો લિક્વિડ વધે છે, ઓકે, જ્યારે લિક્વિડનું લેવલ રાઇઝ થાય છે ત્યારે કેપેસિટન્સ વધે છે. વાય? બીકોઝ આપણે શું કીધું આગળની ઇક્વેશનમાંથી કે capacitance is directly proportional to the dielectric constant. Okay, capacitance is directly proportional to the dielectric constant. It means what?
કે જો લિક્વિડનું લેવલ વધશે ઇટ મીન્સ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધશે, અને જો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધશે ઇટ મીન્સ કેપેસિટન્સ વધશે, and it is a direct indication of rise in the level of the liquid. When the liquid level in the tank decreases, the capacitance also decreases. This increase and decrease in the capacitance is measured and displayed on the indicator calibrated in terms of liquid level. All right, so આને કહેવાય છે capacitance type level indicator. Okay, and advantages and disadvantages જોઈ લઈએ. I hope this is clear. Advantages શું છે? તો it is useful for small system, નાની સિસ્ટમ માટે યુઝફુલ છે. સેન્સિટિવ છે, મતલબ લિક્વિડ લેવલમાં નાના મોટા ચેન્જીસ આવે છે તો એ તરત કેપ્ચર કરી શકે છે. ઓકે, કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી which are exposed to the fluid. પ્રોબ છે જે ફ્લુઇડને એક્સપોઝડ છે બટ ઇટ ઇઝ નોટ મૂવિંગ, ઇટ ઇઝ ફિક્સ્ડ. ઓકે, કન્ટિન્યુઅસ ઇન્ડિકેશન માટે સુટેબલ છે. કેમ કે જેમ લિક્વિડ લેવલ રાઇઝ અને ફોલ થાય છે એ ભેગું કેપેસિટન્સમાં ચેન્જ આવે છે, સો યુ કેન ગેટ અ કન્ટિન્યુઅસ ઇન્ડિકેશન. ઓકે, સ્લરીઝ જે હોય, બહુ થિક ફ્લુઇડ્સ હોય, કોરોઝિવ ફ્લુઇડ્સ હોય, એ બધા માટે પણ આ યુઝફુલ છે, સ્લરીઝ માટે યુઝફુલ છે, બીકોઝ આનો કોઈ પાર્ટ જે છે એ સ્લરીઝ ક્લોગ નહીં કરી શકે. ઓકે, એન્ડ કોરોઝિવ ફ્લુઇડ્સ માટે પણ પ્રોબ મટીરિયલ, અલગ અલગ પ્રોબ મટીરિયલમાં પ્રોબ્સ જે છે એ અવેલેબલ છે, મતલબ એવા મટીરિયલમાં જેને જલ્દી કાટ ન લાગતો હોય. ઓકે, સ્પાન અને ઝીરોનું રિમોટ એડજસ્ટમેન્ટ જે છે એ આમાં કરવું શક્ય છે. ઓકે, ઇટ ઇઝ પોસિબલ ટુ એડજસ્ટ ધ સ્પાન એન્ડ ઝીરો ઇન ધીસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, નાઉ ડિસએડવાન્ટેજીસ શું છે આના? તો કે ટેમ્પરેચરમાં જ્યારે ચેન્જીસ આવે છે, when there are changes in the temperature, at that time sensitivity જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટની એ બહુ અફેક્ટ થાય છે. ઓકે, when there is a change in temperature ત્યારે સેન્સિટિવિટી જે છે એ બહુ અફેક્ટ કરે છે એને. બીજી વસ્તુ કે ફ્લુઇડ જે છે જેનું તમારે લેવલ મેજર કરવાનું છે, ઇટ મસ્ટ હેવ પ્રોપર ડાઇઇલેક્ટ્રિક ક્વોલિટીઝ. ઓકે, ઇટ મસ્ટ હેવ પ્રોપર ડાઇઇલેક્ટ્રિક ક્વોલિટીઝ. ત્રીજી વસ્તુ કે પ્રોબની જે લંબાઈ જે છે, પ્રોબની લેન્થ જે છે, જે તમે માઉન્ટિંગ માટે યુઝ કરો છો, અહીંયા જે પ્રોબ રાખેલો છે એની લેન્થ જે છે એ ટેન્કની ડેપ્થ સાથે સુટેબલ હોવી જોઈએ, અધરવાઇઝ તમને એક્યુરેટ લેવલ મેઝરમેન્ટ મળશે નહીં. ઓકે, ઇન કેસ ફ્લુઇડ ચેન્જ થાય છે, તમારો ટેન્કનું જે ફ્લુઇડ ચેન્જ કરવામાં આવે છે, તો ઇન ધેટ કેસ રીકેલિબ્રેશન કરવું પડે છે ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અગેન. ઓકે, ઓલરાઈટ. બીજી વસ્તુ, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો તમારું લિક્વિડ જે છે, ઓકે, એની અંદર કોઈ કન્ટામિનન્ટ્સ હોય, ડર્ટ હોય, તો એનાથી આનો જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે એ બહુ ચેન્જ થાય છે અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઉપર બહુ અસર પડે છે. તો એ પ્રકારની જે કન્ડિશન્સ હોય છે તેમાં તમારું મેઝરમેન્ટ જે છે એ એટલું એક્યુરેટ આવી શકતું નથી, સો વિચ ઇઝ અગેન એન ડિસએડવાન્ટેજ. ઓલરાઈટ, સો ધીસ વોઝ અબાઉટ ધી capacitance type level indication. Okay, capacitance type level indicator. Just a minute. Sorry. Yes. Okay. So, एक minute. I have a message. Yes, Jayesh bhai, yes. It can be used for non-conductive liquids as well. Only condition is કે ત્યારે શું થઈ જશે કે તમારો જે પ્રોબ છે અને મેટલની ટેન્ક જે છે એ બંને જે છે they will act as a parallel plate capacitor. મેં તમને સ્ટાર્ટિંગમાં શું કીધું કે ટેન્કનું જે લિક્વિડ જે છે if it is non-inductive, okay, if it is non-inductive, capacitance probe અને ટેન્ક જે છે they form plates of the parallel plate capacitor. ઓકે, અને એની અંદર વચ્ચે જે લિક્વિડ જે હશે it will act as the dielectric. ઓકે, અને જો લિક્વિડ કન્ડક્ટિવ છે તો કેપેસિટન્સ પ્રોબ અને લિક્વિડ જે છે they will form the plates of the capacitor, અને એમાં જે ઇન્સ્યુલેશન રાખેલું છે તમારા પ્રોબ ઉપર that will act as the dielectric. ઓકે, all right, so I hope this is clear. All right, so આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. In the next class we will study about the radiation level indicator. Okay.
Thank you for coming to the class. You can leave the meeting.